આજનું વનસ્પતિ વિશેષ. ગુંદાનું ઝાડ દરેક ખેતરે કે વાડીએ જરૂર હોવું જ જોઈએ. ગુંદા એક ઔષધીય ફળ છે. માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ. ભારતમાં જ થાય છે, પહેલવાન બની જશો. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું પણ ખાઈ છીએ. પરંતુ તેને વિશે કેટલીક વાતો એવી છે જે આપણે નથી જાણતા, પરંતુ જાણવું જરૂરી છે. ગુંદા આપણા શરીરની તાકાતને વધારીને બમણી કરી દે છે. જો તમે ગુંદા રોજ ખાઓ છો તો આમ કરવાથી તમારા શરીરમાં કમજોરી નથી રહેતી અને તમને હાડકાંઓને લગતી બીમારીઓ પણ નથી થતી. કારણ કે આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. લાડવાને ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે. શરીરમાં તાકાત લાવવા અને સ્ફૂર્તિ લાવવા માંગતા હોવ તો આજથી જ ગુંદા ખાવાનું શરૂ કરી દો. ગુંદામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. જો તમારી આસપાસમાં ક્યાંય પણ ગુંદા મળતા હોય તો એનું સેવન કરવાનું શરૂ કરી દેજો, ન હોય તો એક ઝાડ રોપી જ દેજો. શરીરને શક્તિશાળી તેમજ સ્ફૂર્તિલું બનાવી દેશે. તેની છાલનો કાઢો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સૂજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે. તો ચાલો આ વખતે ગુંદાની સિઝનમાં ગુંદા ખાવાનું ચાલુ કરીને શરીરને શક્તિશાળી ને ખડતલ બનાવીએ. વિયાગ્રાની કે શક્તિવર્ધક કેમિકલવાળી ગોળીઓ કરતાં અનેક ગણી શક્તિ ધરાવતું ગુંદાનું સેવન અચૂક કરીએ. સંકલન: કકુભા બી રાઠોડ. શ્રી ચાગિયા પ્રાથમિક શાળા, તા સૂત્રાપાડા, જી ગીર સોમનાથ. જય વિજ્ઞાન.